વાગરા તાલુકાના લીંબી અંબેલ માર્ગ પર આવેલા કાંસમાં બનેલી દુઃખદ ઘટનામાં તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ભરૂચ એસડીએમ, ભરૂચ નગરપાલિકાની ટીમ તેમજ વાગરા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો છે અને રેસ્ક્યુ કામગીરીનું સીધું નિરીક્ષણ કરી રહ્યો છે. સતત ચાલી રહેલી શોધખોળ દરમિયાન પાણીમાં ગરકાવ થયેલા 2 યુવકો પૈકી મહંમદ ઇલિયાસ ગરગર રહે લીંબી નામના યુવકની બોડી મળી આવી છે. યુવકને ત્વરિત સારવાર મળી રહે તે માટે 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. મહંમદના શ્વાસ ફરી ચાલવા લાગે અને તેના જીવનમાં નવો પ્રાણ પૂરાય તે માટે હાલ આખું ગામ એકચિત્તે પ્રાર્થના કરી રહ્યું છે. બીજી તરફ હજુ પણ લાપતા એવા બીજા યુવક તબરેજ મુબારક પટેલ રહે લીંબીની શોધખોળ માટે ભરૂચ નગરપાલિકાની રેસ્ક્યુ ટીમ અને સ્થાનિક તરવૈયાઓ ઊંડા પાણીમાં ખાખાખોળા કરી રહ્યા છે. ભરૂચ એસડીએમ અને વાગરા પોલીસ પણ ઘટનાસ્થળે હાજર રહી પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. સમગ્ર લીંબી પંથકમાં હાલ ભારે અરેરાટી સાથે ચિંતા અને ઉત્કંઠાનો માહોલ છવાયેલો છે. બનાવની ગંભીરતાને પગલે ઘટના સ્થળે આસપાસના ગ્રામજનોના ભારે ટોળેટોળા ઉમટી પડ્યા છે. વાતાવરણમાં ભારે ઉત્તેજના અને ગમગીની વચ્ચે પણ લીંબી ગામના લોકોએ અભૂતપૂર્વ એકતા અને માનવતા દર્શાવી છે. પોતાના વહાલસોયા યુવક તબરેજને સહી સલામત શોધી કાઢવા માટે ગ્રામજનો પણ તંત્રની સાથે ખભેખભો મિલાવીને ઊભા રહ્યા છે. સ્થાનિક યુવાનો અને ગ્રામજનો રેસ્ક્યુ ટીમ, વાગરા પોલીસ અને ભરૂચ નગરપાલિકાની ટીમને શક્ય તમામ પૂરતો સહકાર આપી રહ્યા છે, જેથી કરીને શોધખોળની કામગીરી ઝડપથી પૂર્ણ થઈ શકે.